ગુડ મોર્નિંગ। આજે છે વાસી ઉત્તરાયણ। તમે બધાની હેપી વાસી ઉત્તરાયણ। આજે અમે 7:30 થયા છે અને આજે અમે 3 જણા આવી ગયા છે। અત્યારે ધાબો ખાલી છે, કોઈ છે નહીં અત્યારે ધાબા ઉપર, બધા ધાબા ખાલી છે। અમે આવ્યા છીએ અહીંયા પાછળ એક નાનો છોકરો ચકાવે છે તો અમે ચકાઈએ। હવે આ પતંગો ફીટકી રહે, હવે તો લાઈન મૂકી દીધું છે અહીંયા। તો બસ તમે જોતા રહેજો। મસ્ત આજે બી કાલના જેવું થવાનું છે, મસ્ત ઉત્તરાયણનો માહોલ આજે બી હશે જ। આપણા હર્ષભાઈએ પતંગ ચકાઈ દીધો છે, જો આ ઉપર એની ખેંચવા આવે છે। તું ઢીલ લપડી દેજો હર્ષ, જો ખેંચી લપેટ 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 લપેટો કાપી દીધી કાપી ગઈ કાપી દીધી અડતા જ ગઈ છે। હવે આપણા પપ્પાએ આવી ગયા છે પતંગ ચકાવવા માટે વાસી ઉત્તરાયણનું। જો બાકી ચકાઈ દીધો છે વ્હાઈટ પતંગ। અત્યારે બહુ વધારે ચકતા નહીં, કારણ કે 8:30 થયા છે અત્યારે, એટલા બધા ચકતા નહીં। શું કહેવું મિજાજભાઈ? હર્ષભાઈ તો પતંગને ટેપિંગ કરે છે, બેઠા છે અહીંયા। છતાંય પવન તો બહુ એકદમ ફૂલ ચાલી રહ્યો છે, એકદમ ફૂલ ચાલે છે પવન। પતંગ હાથમાં નહીં રહેતો, પતંગ હાથમાં રહેતો નહીં આપણો રહ્યો આયો। ગાઈસ જો આપણો પતંગ ચકાઈ ગયો મસ્ત વાસી ઉત્તરાયણ ક્યાંના ચકાઈએ છે, પણ અત્યારે વાગે તો 9:30 ત્યાં ટાઈમ મળે બધું ખાલી થઈ જતું એટલે ચકાવી દો। જો બાકી આપણો આ પતંગ આવી રહ્યો મસ્ત લીધો છે, ચકાઈએ છે આપણો બધા। એ પપ્પા બેઠા છે, જો હર્ષભાઈ લૂંટવામાં જ પડ્યા છે હજી। હવે આપણા બેઠા છે અને આપણા ભાઈ નવ્યાબેન આવી ગયા છે। આપણા નવ્યાબેન હર્ષભાઈ પાણી પીવે છે। અત્યારે પવન તો એકદમ ફૂલ ચાલી રહ્યો એટલે પતંગ તો હાથમાં રહેતો જ નહીં, ફાટી જાય કાં તો એવું થાય। જો અહીંયા ભરાઈ ગયું એના લીધે અહીંયા, બાકી આપણે પતંગો તો છે જ બહુ બધા। આપણા હર્ષભાઈ એ ચકાવે છે છોકરા। હા આ છોકરાની પાછળવાની બહુ કાપી અમે, આપણો ચકાવે એ જ કાપી મારીએ। શું કેવું નવ્યાબેન? આપણે બાકી ચિકન બધું અહીંયા મૂકેલું જ છે ડબ્બામાં તો। હવે આપણા આવી ગયા છે, આપણા જયપાલભાઈ બી આવી ગયા છે ઉપર ધાબા ઉપર। પડી ગયો પતંગ નીચે, પવન એટલો બહુ આવે છે એટલે પતંગ જતો રહ્યો છે, નીચે પડી ગયો છે। આપણા કિન્ને બાંધી દીધી, હવે આપણે ચકાઈએ છે પતંગ મસ્ત। આ બાજુ તો બૂમો પાડે બધા, હજી આ બાજુ પાછળ બધા કોઈ ખાસ આવ્યા નહીં। મોટો પતંગ ચગાવે છે, આપણે બધા આવી ગયા। આપણો છેક પતંગ એર્યો આ એર્યો આપણે જે ઘરે બનાવ્યો તો એર્યો છેક આ એર્યો, જો છેક પહોંચાડ્યો છે। જો આખો ઊંધો જાય છે। આવી રહ્યો આપણા હર્ષભાઈ નીચેથી એકદમ છેક આખો ઊંધો પતંગ ચકા છે ત્યાં આખો, પણ આ બાજુનો છે ને આ બાજુ ચકા છે। ખેંચો ખેંચો કેસરી ગાય લપેટ લપેટ। અરે આપણી ગઈ આપણી ગાઈસ 5-6 પેજ કાપ્યા યાર, મજા આવી ગઈ એકદમ। પણ આ પતંગનો ઊંધો થતો હતો, નમન બાંધવા જેવું હતું તો સીધો થાત। આપણે જઈએ નીચે, આપણા મિત્રભાઈ કિન્ને બાંધે છે, આપણા હર્ષભાઈ અહીંયા છે। જો મિત્રભાઈ જો કેવું જુઓ, બાકી હજી કોઈ આવ્યું નહીં, બધું ખાલી કટર છે। બીજા પતંગો તો હજી ગાડીમાં પડ્યા, બધા બહુ બધા પતંગો છે, બધા પતંગના લાગતા નહીં, પતશે। શું કહેવું મિત્રભાઈ? પતંગો પતશે હજી નહીં, પતા નહીં, બહુ બધા રહેવાના। તમે નીચે ચકાવો છો? સારું ચકાવો। નવ્યા ખાવા બે ગઈ છે। નવ્યા અત્યારે વાગા છે 2 અને આપણે ગયા હતા નીચે જમવા, પણ મેં બતાવ્યું નહીં, મસ્ત દાળ બાટી અને એવું હતું। આપણે પાછા આવી ગયા છે ઉપર, 2 વાગા છે, બધા આવી ગયા છે। આપણા જીજાજી પણ આવી ગયા છે। આજે તો આ પાછળવાની બહુ કાપી પેજ,
આ જો એટલામાં તો આ જો આજે છત્રી પણ આજે પાછી કરી દીધી છે મસ્ત. આનું નામ પણ જયવર્ધન જ છે ગાય. જો ખેંચે છે આપણો પપ્પા. ગાય 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 પાછળ વાળા કાપી છે. આપડે બે ગયા છે 3 વાગે મસ્ત બાજવાળી બૂમ પડી દીધી બધા કિનિયા માં. પપ્પા આપણે જીજાજી બધા કિનિયા બાધા પિયાળા પર જયપાલ ભાઈએ ચકાવ્યું પણ દોરી તૂટી ગઈ છે તો બેઠા છીએ. કિનિયા બાંધે છે બધા પતંગોની. કિનિયા બાંધીને હવે ચકાવીશું આપણે. ભૂક્કા કાઢ્યા ભૂક્કા કાઢ્યા ભૂક્કા થઈ જાય. આટલા કિનિયા બાંધ્યા છે થોડા. આ જો હર્ષ લઈ જાય છે કિને બાંધે છે. બીજા નાયરો લઈ જાય છે પતંગો. જો લઈ જાય છે. આપડે કિન્યા બીને બાંધી દઈએ બધા પતંગ ચકાવવા માંડે છે. આપડે જીએમ બી બધા પતંગ ચકાવવા માંડ્યા. જો આપડા પપ્પા ને બેઠા. હર્ષ તો ઊંઘમાં આવ્યો છે લાગે છે ને. તડકો આવે આપડા મિત્રાજ ભાઈ. હવે બધા પતંગ ચકાવવા માંડ્યા છે. આપડે જુઓ ખાલી 4 વાગ્યા છે ને આપડે કોઈ પતંગ ચગાવતું નહીં. અહીંયા કોઈ મોટો પતંગ ચગાવ્યો. આ જો એકદમ મોટો પતંગ છે. આપડા હર્ષભાઈ તો નીચે જ ચગાવે પતંગ. અહીંયા જો બધા પાછા અહીંયા પવન તો આવે જ ચાલતા સારું ચકીએ જ છે અમે મસ્ત. ચકાવો ચકાવો દેખાડી ઢાળ બધી દેખાડી દીધી. બધી દેખાડી ઢાલ ના બધી. અરે દેખાડી ઢાલ. આપણે બે ખાવા માટે જો ચા નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. આપણે બધા આપણે ચા નાસ્તો કરવા બે ગયા. બધા આપણે પાપડી ને મસ્ત ખાવાનું. હવે સાંજના 4:30 થયા છે. આપણે નીચે જઈએ છીએ ને આપણા બધા તો અહીંયા રીલો બનાવે છે. બધા રીલો બનાવે છે. બોલો ને કી જા શું થયું? બસ બધા મારે અલે હજી જા તને જ મારવાનો છે. બનાવો રીલો બનાવો ને બેબા. ચાલુ કરે ના મેં એ મુએરીમાં મમ્મી ચલો आप देखो आप बीजा फुग्गा आई गया कालना जेम. चलो फोटो पड़वा चलो जाओ फोटो पड़वा आई गई है पाऊ कालना जेवू आई गया है मस्तान फुग्गाओ. हाँ ब्लॉग में बदा आई गया. ब्लॉग में आई गया अच्छे बदा. બધા આપણે ફુગ્ગા ઉડાડીએ છીએ. બધા એક લઈ લીધા છે. મેં લઈ લીધા છે ફુગ્ગા. આપણે બધા ઉડાડીએ છીએ. અહીંયા ફોટોશૂટ માટે થાય છે. ઉડાડીએ છીએ ફુગ્ગા. ગયા છોડ્યા. આ તો થોડા બધા આ ગયા બધા. જો આ જાય હેપી ઉત્તરાયણ. आज जाए पतंग तो जो कितना बड़ा चक्का आपड़ा जो आ पतंग ये पतंगो छ. आयरो एक मोटो अहिया चक्का छ. कापी हमने कापी આપણે જીજાજીની જ કાપી છે અમને મજબૂત. એના બધા ધાબા પડેલા છે અને બધા પતંગો ચકાવે છે. આ
આ બાજુ ઓછા ચકા પાછળની સાઈડ, પણ આ બાજુ તો બહુ જ બધા ચકા છે. હવે સાંજ પડી ગઈ છે, થોડું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આપણે બધા બેઠા જો માસા ને પપ્પા ને બધા અહીંયા જો હર્ષ ને અરે આ જો અહીંયા નીચે પણ અહીં બધા બેઠા છે. મમ્મી ને આ સીધુભાઈ તો જો ચીક્કી ને વિક્કી ખાવા ગયા. ઓ સિદ્ધુભાઈ શું ખાવા ગયા? શું ખાવ? ચીક્કી? હા ચીક્કી ખાવ ખાવ. તો અહીંયાનું વાતાવરણ મજબૂત થઈ ગયું છે હવે જો. તો એ બી પતંગો તો ચક જ છે અહીંયા જુઓ ખાલી. અહીંયા આપણા માસીના ઘરે ચાંખેડા બહુ પતંગો ચકતા હોય છે, એટલે અમે અહીંયા જ આવીએ જુઓ. અહીંયા તો બાજુના ઘરમાં ડાન્સ થાય છે જુઓ ખાલી બધા લાઈન સર. આ બધા જો કેવા જોવા ઉભા રહે લાઈન સર. જોવા ખાલી બધા લાઈન સર ઉભા રહે છે જોવા માટે. હજી આપણો પતંગો ચકત છે જો. આ ચકન આપણો આ ચકન જો ઉપર જાય જો 5-6 કાપી દિયા આપણે. કોઈ કાપી શકતું જ નહીં કે આપણો પતંગ ક્યાં છે જો. દેખાશે જ નહીં તમને. આપણો એકદમ સ્થિર પતંગ ચકાઈ દીધો છે આપણે. ચકાઈ દીધો છે આપણે. આ ભાઈ આવી ગયા છે, નાચ જ છે ગીતો આગળ એટલે. હું તો અહીંયા બેસી ગયો છું. પતંગ તો મારો ચકત છે જો. આવી રહી આપણી દોરી ઉપર જાય એકદમ પતંગ છે આપણે ચકત છે હજી 7 તો ગાઈ જો આ કોકિયાને પતંગ ચકાવ્યું છે મસ્ત. કોકનો ચકા છે આખું એકદમ એને પેલી દોરી ઉપર પતંગો બાંધ્યા છે જો. આ દેખાય આ જો ને. આને કેટલી દોરી કરી દીધી છે, છેક દોરી કરી દીધી ને આપણો પતંગ તો આ ચકત છે. આવી જો દોરી આપણા ઘરના 3 પતંગો ચકા છે જો ખાલી. આ હા કોઈને ખબર જ નહીં. સોતરા કાઢનો આ જો. આ સીટુ ભાઈ આપણા ચકા પર જીજાજી ચકા. હું પણ ચકાવું છું. આપણા મારા પણ ઉપર જ છે. બધા અમે પતંગ જ ચકાઈએ છીએ, કોઈને ખબર જ નહીં. બજાર બંધ જ કરી દીધું આજે, કોઈને ખબર જ નહીં. જો આ ચકા હારી દૂર અત્યાર સુધી ચાલુ છે અમારે. જો ખાલી આપણા આ લાઈટો જો પેલા એ કરી છે. પતંગ હાથમાં નહીં આવતો આવે એટલી વાર ખાલી આપણી પાસે. હા લાઈટો રમતી થઈ જાય નહીં. અત્યારે 8 વાગ્યા છે ને અમે અત્યારે ધાબા ઉપર બેઠા છીએ. બધા ધાબા ઉપર બેઠા જો. હજી તો આપણા પતંગ જ ચકાવે છે મોટા મોટા ઢાલા. આ જો આપણો પતંગ તો હજી ચકત છે જો. એ જાય ઉપર દોરી જાય. હજી આપણા પતંગ તો ચકત છે. હજી હાર્સ જો ચકા ઢાલા જ બચ્ચા. આ જો આ મસ્ત કેવો છે ઢાલો. મસ્ત છે એકદમ. હવે 8 વાગે છે. પાછળ આપણા બધું ધાબુ આવું સાફ કરીને જઈએ છીએ નીચે. જો કચરા બચરા વળાય છે બધું એકદમ સાફ કરી દઈએ છીએ. હવે સાફ કરીને જઈએ આપણે ઘરે જવાનું છે. બધું એકદમ સાફ ચોખ્ખું કરી જઈએ છીએ. જો કચરો વાળે છે જો ખાલી. આ જો ફટાકડા ફૂટે જો. હવે આપણા ઉત્તરાયણ ખતમ થઈ ગઈ છે ને કચરો તો જોવા આવ્યો છે. કચરો જ છે. કચરો કેટલો બધો છે મિત્રલાલ. મજા આવી ગઈ? કેવી મજા આવી ગઈ છે આજે તો. જો આપણા સીધુભાઈ નીચે જાય છે. ચશ્મા પહેરી દીધા છે હર્ષભાઈ. તો જો આ પતંગો બધા લઈ જઈએ છીએ આપણે. આ જોવા તો બધું ભરી નીચે સળગાવા જવાનું છે. નવ્યા બેન ભરે છે આપણા ભાભીને નીચે જઈને બધા ભરે છે. બરો ચલો 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 ચલો. હા કામ કરો ચલો. નહીં રીતે આપણે આમ આવો આપણે જોઈએ. ચલો આપણે યાર તમે તો આ પાછળ વાળા તો બધા ગાયબ જ થઈ ગયા. ક્યાંય ખબર જ ના પડી. આય હાય મારા પુલઅપ મારો ના મારીએ. તમારો તો અવાજ હવે બેહી ગયો છે. છોકરી ગયો લબડ્યા. એના બેન બોલ્યા ઉતર કરે છે. આપણે જે બધો કચરો છે તો બધું નીચે લાવીને આ બધું સળગાઈ દઈએ છીએ આપણે. જો સળગ્યું જ છે બધું આપણે સળગાવે છે. હું જો ખાલી સળગ્યું બધું. તો ગાય જો આપણે જો આ બધું જે કર્યું છે બધું સળગાઈ દીધું છે. આપણે કચરો બધા બધું સળગાઈ દીધું છે. બધું સળગી ગયું. ઉત્તરાયણ ગાય બધું પતી ગયું. હા બોરીન બધું. આપણે જઈએ છીએ ઘરે. અમે બાય. આપણે જઈએ હવે ઘરે. લહેરો જઈએ છીએ હવે ઘરે બધા. આ તો રહેશે બધા. અમે જઈએ છીએ ઘરે. આપણા કાનાજી
તો ગાઈસ આજે છે બીજો દિવસ અને અત્યારે સવારના વાગી રહ્યા છે 9 અને આપણે આવી ગયા હતા આપણા માસીના ઘરેથી. આપણા ઘરે આવી ગયા હતા, કંઈ બ્લોગ ઉતાર્યો હતો કારણ કે બહુ રાત થઈ ગઈ હતી અને સીધા ઘરે આવીને આપણે સૂઈ ગયા હતા. અને તમે જોયું છે આપણે ઉત્તરાયણમાં કેવી મજા કરી. અને બસ આપણે આટલું જ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.